બધાને કીધું હતું કે આજે છે ને આપણે ગોલો ખાવાનો છે ને આપણે જો ગોલો લઈ આવ્યા છે ને જો મસ્ત મજાનો કાંક આવો કાંક ગોલો છે અને કિસના ગોલો ખાય છે કા કિસના ગોલો આવી ગયો ગોલો જો વાગી જશે 11 ને 11 છે ને નીંદર જમી કરીને તો નવરા થઈ જશે પથારી કીડી વાળી છે અને થોડી જો ફોન જોવે છે અને બા હુઈ ગયા ઠેક મોટા ભાઈ ની કીધી આવવાના છે ઠેક કાલ આવવાના છે જય માતાજી ઠેક જય માતાજી મારા છે ને દૂધ પૂછે છે ને આ બાજુ જો મારા દાદા છે ને ખાટલો ભરે વંડે તો હતા વંડે થી જો ગોલો ખાલી એ વાત ને મારા બાને એનો હતો ગોલો ખાતો ખબર તમને ગોલો ભાઈઓ કે ન ભાઈઓ વળુનો સમય થઈ જશે ને આપણે વળુ કરો પણ બેસી ગયું આજે વળુમાં છે જો સરસ મજાની ભાજી છે પછી છાશ છે અને રોટી છે અને બીજું તો જો ખીચડી ને હોય એ તો દરરોજનું હોય તે કામ હા મને એમ છું કે અમને એમ કહે છે કે મસ્ત લાગી હા અને જો દૂધ લે હેલો ફેમિલી કેમ છે બધા મજામાં છે ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી ને જય જાનભાઈ માંગે જો મસ્ત મજાનું છે ને રોંઢાનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે જો આવો કાશે ને સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને એ જો તડકો આવે છે ને જો રાંધાની કામગીરી શરૂ કરે છે કામ એમ હા જય માતાજી હા જો રીંગણા બટેટાને શેક કરવાનું છે ને તો બટેટા જો મસ્તી નાખી દેવાળા છે ને અંદર જો ભાતનું છે ને બાફવા મૂકી દીધું છે કારણ કે આપણે હાટું છે ને ભાત કરવાના કામ એમ જો આપણે હાટું ભાત કરવાના છે ને લીમડો ને ગુલાબ ને એવું બધું છે ને હમણાં તો આખું ફૂંકાઈ ગયું છે ગુલાબમાં તો ગુલાબડીમાં હમણાં છે ને ગુલાબ જ નથી આવતા હા ભાઈ આમ જો એક ગુલાબ નથી દેખાતું ક્યાંય તો ઉનાળા જો આવા છે ને હાવ થઈ જાય છે બધાય ગુલાબ એમ થઈ ગયા છે અને જો લીમડી કાંક આવડી થઈ છે ને જામફળી જો કાંક આવડી છે અને આ છે ને લીમડો છે ને બહુ મસ્તનો છે ને વધતો જ જાય છે ને લીલો છમ જેવો જ રહેશે ને જો અને અહીંયા છે ને આંબાની એકવાર છે ને ગાય આવી હતી ને ત્યાં બધું ખાઈ ગઈ હતી ને ત્યાં જો મસ્તીના છે ને ઝીણા ઝીણા છે ને આવા કાંક છે ને પાંદડા આવી ગયા છે ને અહીંયા જો આ ઢગલા આડી છે ને લીંબુડી છે કોઈ છે ને બતાવે નહીં કે અહીંયા છે ને પાછળ લીંબુડી છે એમ જો અહીંયા લીંબુડી છે ને જો સવારમાં તો છે ને બ્રશ પાણી પાઈ છે કારણ કે પાણી તો સવારમાં આપણે પાવું જ પડે ન કરતો આખો દિવસ બિચાર લંઘાઈ જાય આપણે કેમ એક ઘડી કે પાણી પીતા એમ ઝાડવા કાંઈ બોલતા નથી એટલે ઝાડવા છે ને પાણી પાવું પડે ને જો પ્લાસ્ટર કરવાવાળા આવતા નથી ને તોય જો બધું છે ને રેતીને હું શાળામાં મમ્મીને એને મૂકી દીધું છે કાલે લગભગ છે ને પ્લાસ્ટર કરવાવાળા આવવાના છે ને હોલમાં જો પ્લાસ્ટર કરવાનું છે અહીંયા બારે હતન કરવાનું છે પછી ઓલ બાજુ હતન કરવાનું છે બહારની સાઈડ અને જો આટલાકમાં કરવાનું છે ને અહીંયા અંદર હોલમાં કરવાનું છે નવીન એવું લાગે છે હા જો આ પાઇપ આવી ગઈ છે કારણ કે એ પાઇપ છે ને જ્યાં લાઇટ ફિટિંગ કરવાનું છે ને એની અંદર છે ને મૂકવાની છે અંદરથી લાઇટ ફિટિંગ કરવાનું છે જો અહીંયા છે ને બોર્ડ એક મૂકવાનું છે ને અહીંથી ને જો પાડી દે ઘીસીમાં ઉપાય તો હાલો મિત્રો થોડું ઘણું કામકાજ કરી લઈ તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને ન મજામાં તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જન્મ અત્યારે સરસ મજાનો સાંજનો સમય થઈ જશે ને આપણે બ્લોગનું સેટિંગ પણ કરી વાળ્યું છે ને આજે છે ને કામે ગયા હતા કામેથી પણ એ વાત ને આજે છે ને બચ્ચા પાર્ટી બધી રમવા આવી ગઈ છે ઘરે એમાં કૃષ્ણ પણ બચ્ચા પાર્ટીમાં આવી ગઈ પેલા મારા બા પાસેથી વ્યૂ ઓલા બા શું કરો છો તમે જય માતાજી
હા શેનો અવાજ આવ્યો શું કરશો સમજો પણ ત્યાં કેમ વઘાર લીધો ને તાર માથું જો પણ તને જોઈને પણ બીક લાગી એવું છે ભાગો બાપા મને તો આંચી છે ને બીક લાગે છે અને મમ્મી તમે લોટ બાંધવાની તૈયારી કરો છો હા જો લોટ બાંધે છે જો મીઠું બધું રહેશે ને તનુ વાહ 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 તનુ કેટલું બોલીએ ખાઈએ હા પણ હજે કાંઈક બીજું તો બોલ એ તો તનુ બોલી તમારી સ્કૂલ ક્યારે ખુલવાની છે જો તો તને ખબર છે તારી કરતા તો ભણવા જાશો ઢોર સાડવા હજુ તને ઓલું ગીત આવડે છે ઘર ચલા ગે મેરા ક્યા બિગડા મુझको मेरा यार मिल गया મેં તો દાંત કાઢ્યો છે એમ તને ગીત આવડે છે ગાને પણ આ ઈ શું છે પલાયું છે એમને એન્જિન રમો સમજો બધી બચ્ચા પાર્ટી છે ને એન્જિન રમે છે અને હા તું પણ બેઠી છે બચ્ચા પાર્ટીમાં દેવી છે ને આમ જો તો તનુ જેવું કાંઈ નહીં તનુ જેવી બોલ તમે કેવી છે ને અને છે ને આમ જો આ લાકડા હોય ને એન્જિન આવ્યું મસ્ત ગીત ગાય હલખર આવે ને તો ભૂલાઈ ગયું પાછું હલખર આવે ને હા એ પલાયું હા ઠીક કર્યું લાદી હા હાલો તમારે શોર્ટ વિડીયો ને કોમેડી વિડીયો ઉતારવાનો છે હાલો તમારે છે ને કોમેડી વિડીયો ઉતારવાનો છે ને તો ઉતારી લે તો કોમેડી વિડીયો ઉતારીને પાછા મળશે તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીએ મિત્રો જો મસ્ત મજાનો છે ને સાંજનો સમય થઈ ગયો છે આપણે વાડી રહ્યા છીએ છે ને વાડીનો બ્લોગ ઉતારતા રહ્યા છે વાડીનું વાતાવરણ કાંક આવું થઈ ગયું છે ને બોણામાં જો મસ્તીનું છે ને દૂધ ભરી વાળું છે ને પંખો શરૂ છે અને મિત્રો તો શું કરશો અને બા તમે ઠેક જય માતાજી મારા છે ને દૂધ ભરે છે ને આ બાજુ જો મારા દાદા છે ને ખાટલો ભરે છે દાદા ખાટલો ભરો છો જો આવો કાક છે ને ખાટલો ભર્યો છે ને ઉપા પાંગ જ બાંધે છે કા ઉપા અને જો પાંગ જ ભરે છે તો હાલો મિત્રો ઘરે જઈને પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બની આવે છે વાળુનો સમય થઈ જશે ને આપણે વાળું કરો પણ બેસી ગયા છે આજે વાળુમાં છે જો મિત્રો સરસ મજાની ભાજી છે પછી છાશ છે અને રોટી છે અને બીજું તો જો ખીચડી ને હોય એ તો દરરોજનું હોય ત્યાં કામ એમ ખીચડી તો હા ખીચડી છે ને મારે ડેલી એટલે છે ને કે ઘી હોય દરરોજ અને મારું પર જોઈએ ઘંટે દાવ્યા છે કા બુપા ભાજી કેવી લાગી હા મને એમ છું કે અમને એમ કહે છે કે મસ્ત લાગી હા અને જો દૂધ લેશે દૂધ ને ખીચડી એ બહુ તમે ખાઈશો અને થોડી તને કેવી લાગી ભાજી તે બને એટલે તને સારી જ લાગે ને હા હાચી વાત બુબા તમે શાકીને કહો ને પછી ખબર પડે આ મમ્મી ખાસ મમ્મી કેવી લાગી મસ્ત છે શાકીને ઠીક દોડીને જો દાંત આવ્યા એટલે દાંત આવ્યા ચાલો છે આપણે છે ને ભાજી ખાઈ લઈને તમારા લોકોને છે ને ભાજી ખાવી જ આવી જશો ભાજી ઘરે પચા મળશે તો કન્ટિન્યુ બ્લોગો બધા બન્યા રહે જમી કરીને ઓલા લઈ જશે પરિવાર તમારી સામે રજૂ થઈ ગયા છે નવરા થઈ ગયા છે ને આ છે ને આપણો અવાજ કાંઈ બહુ સાજો નીકળતો નથી કારણ કે આ છે ને પાછા આપણે દવાખાને ગયા હતા થોડુંક પેટનું દુખવા મળી ગયું ને એટલે ફોટો પણ પડેલો છે ને બહાર છે ને લાડુ પણ બેહો આવ્યો અને ઉપાયની જો દૂધ ભરાવા જતા ને દૂધ ભરાઈને બહુ દૂધ ભરાઈને લઈ આવ્યા અને જો લાડુ
કાઢવા હુતા શું ઠેક મોટા ભાઈ ની કીધી આવવાના છે ઠેક કાલ આવવાના છે જય માતાજી અને જો ચિકન આવ્યું કા ચિકન અને મમ્મી જો વાસણ ઉટકે છે ને આપણે છે ને કઈ વાસણ ઉટકવાનું થતું નથી મજા જેવું નથી રહેતું વાસણ ઉટકવાના અને વાસણ ઉટકે છે કે લાઈવ મૂડ ઉઠી નાખું વાસણ અને આખું છે ને આપણો અવાજ નથી નીકળતો કારણ કે સવારમાં તો છે ને કામે જતા ને તો કામ નથી નીકળતું પાછો એ હતું એટલું છે દુખવા માંડ્યું હતું આપણને એટલે કામે થઈને પણ આપણે છે ને પાછા વી હતા ને આજે છે ને બ્લોગનેટ આપવાનો આપણો વાર નથી ગોપીનો વારો છે તો ગોપી બ્લોગનેટ આપી દેશે તો કાંઈ વાંધો નહીં મિત્ર કન્ટિન્યુ બહુ બધા બન્યા છે ને બ્લોગ પૂરો કરવાનો સાંભળી મિત્રો આપણે જો જમીકારી નવરત થઈ ગયા છે ને ગોપીના એના વનડે વી સીવી આજે તો કીધું ગોપીને ઘરે છે ને બેહવા જવું છે ને બેહવા આવ્યા છે આજે ફરમાઈશ લેવાની હતી ને મસ્તીની લગ્નની અને તમારે કોઈને લગ્નની એડિટેડ વિડીયોની કે બર્થડેના કે માતાજીના દોસ્તીના બધા વિડીયોની તમે છે ને ફરમાઈશ દઈ શકો છો અમારા ઇન્સ્ટાગ્રામમાં છે ને અમે જે છે ને નંબર નાખ્યા છે ને એ નંબર ઉપર તમે ફોન કરીને એમને કહી શકો છો કે અમારી એની ફરમાઈશ લઈ ફોન કરીને SMS કરીને તમે બધા પૂછી શકો છો કે અમારે આની ફરમાઈશ લેવી છે એની ફરમાઈશ લેવી છે અને કુપી જો લુગડા હાકેલા છે કા કુપી અને જયસુખ દાદા હુતા છે કા જયસુખ દાદા હુતા શું પણ તમે જો ઉપર પંખડી શરૂ છે ને અહીંયા શરૂ છે હે ઠેક ને ગોપી છે ને એના કપડાં છે ને ચેન્જ કરવા ગઈ છે ને આપણે છે ને જવાનું છે ધાબા ઉપર ગોપી ને ધોળી રસલાબા અને હાય ભૂતડી લાગશો એકદમ આમ જો મિત્રો એકદમ ભૂતડી આમ જો એવું ઠેક જોઈ છે ને આવી રીતે કાંક બધું કામકાજ કરે છે ને આપણે જવાનું છે ધાબા ઉપર ગોલો મંગાવ્યો છે ને ગોલો ખાવા જવાનું છે બધા ધાબા ઉપર છે હવે આપણે પણ જઈએ તો હાલો કન્ટિન્યુ લોકો બધા બેઠે હતા ધાબે ઘણા સમય પછી આજે ધાબા ઉપર આવ્યો છે કોમલ મસ્ત આવે છે પેલા છે અહીંયા સુતા હતા અને અહીંયા જો રહેતી હતી અને ગોપીને કુપી બેજો ભૂ પીવે છે ભૂ ભાઈ કેમ કરે કેવું ટાડું ફ્રીજ જેવું છે આમ જો કેમ કરે ઓલી મોઢામાંથી પાણી બહાર કાઢ નાખ્યું બોલો તો પણ હું કેમ છે હા ગોપી ટાડું પાણી ભરી જવાનું 10 રૂપિયા થાશે હાલો 10 રૂપિયા દેવાના હાલો આપણે ઉપર ચડી જઈએ ઉપર બધા શું કરે છે બધા ફૂતા છે ઓ પણ અહીંયા તો અને જો અત્યારનો વ્યૂ કાંક આવો આવે છે આ બાજુ બધા ફૂતા છે અહીં કા ધોળી ફૂતી શું છે લાઈટ ટાઈમ આવે અને આ બાજુ જસલાબાનું તમે પણ જો ઓછી કા નીટડે રાખીને બેઠા છો આ બે આવ્યા છે અને જો આપણા ઘરનું વાતાવરણ જો આવું કાંક છે તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહેજો બધાને કીધું કે આજે છે ને આપણે ગોલો ખાવાનો છે ને આપણે જો ગોલો લઈ આવ્યા છે ને જો મસ્ત મજાનો કાંક આવો કાંક ગોલો છે એમ અને કિસના ગોલો ખાય છે કા કિસના હા વિસલાબા ખાવા માંડ્યા છે હા મમ્મી તમને કેવો લાગ્યો ગોલો બહુ મસ્ત લાગ્યો હા એટલે કહેજે તમને મસ્ત અને થોડી સ્નેપ પાડે છે અને સ્નેપ બીજી કઈ વાત જ નહીં હા અને કુપીને હાટું આઈસ્ક્રીમ મંગાવ્યું છે કા કુપી અને ઉભા તમે શું ખાવશો બોલો જો વાગી જશે 11 ને ઉપયોગ છે ને નીંદર કરી લીધી છે ને પછી છે ને આપણે ગોલો ખાઈ છે ને ગોલા છે ને હા ઓગળી જશે અને નીંદર પણ એવી આવે છે નહીં કીધી આપણે
હા હવે થાય તો તમે તારી નાના બે હોઈ જશે એટલે 11 વાગી તો ગયા આપણે છે ને ગોલો ખાઈ લેવી ને તો ગોલો ખાઈને પાછા મળશું તો કન્ટિન્યુ લોકોમાં તો બન્યા રહીએ અમિતા હા અમિતા સમજો એને ગોલો ઓગળી ગયો છે ને તો એને ખાવામાં ધ્યાન છે એટલો બધો વ્યસ્ત છે ને તે વાત પૂછવામાં ગોલો ઓગળી ગયો છે મિતા પણ બરવાળાથી લાવ્યા છે ને કુપી આઈસ્ક્રીમ ખાઈ કા કુપી અમે બધા જો ખાતા હતા ને આ મિતાને પણ ગોળો ઓગળી ગયો છે ને તોય તે અને મૈસાકા હતા આવી જશે કા મૈસાકા મારું બાપ મિત્રો બધા છે ને ઘર તરફ આગમન કરી રહ્યા છે કા સમજો હાલો ઘરે જઈ છે કા ગોળા ખાઈ લીધા બરવાળાથી આજ તો મારા ફોન નું રિઝલ્ટ થાવ ખરાબ થઈ ગયું છે કારણ કે આ છે ને લાઈટ નહીં થતી ને ચાર્જિંગ હવે ઓછું છે એટલે અને જય સુખદાન રેશલા બાબે જો આ નવા ઘર રહેવાના કા દે સટણી બટણી કેવી લાગી હાલો હાલો બધા વિયા ગયા હાલો મિત્રો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીજો કાળે આ કાળી એમ કઈ બતાતું નથી મોઢું નહીં બતાતું હોય વંડે તો હતા વંડે થી જો ગોલો ખાલી 2 વર્ષ ને મારા બાને એનો હતો ગોલો ખાતો ખબર અને તમને ગોલો ભાઈઓ કે ન ભાઈઓ ઠેક મદદ દેખાતો એમ ને મદદ ને એનો તો જો ગોલો ખાઈ લીધો છે ને અત્યારે છે ને બધા હોઈ જશે ને તો મેં કીધું જેથી આપણે છે ને આ ઘરે આવ્યા છે ને તો બ્લોગ જરૂર તો ઉતારવો પડે તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગો બધા બની રહી છે જમી કરીને તો નવરા થઈ જશે ને પથારી કરી વાળી છે અને થોડી જો ફોન જોવે છે અને બા હોઈ ગયા જો મારા બા તો હોઈ ગયા છે અને જો બીજું તો કાંઈ નહીં કહું આજનો દિવસ તો છે ને કાંઈક આવો ગયો અને ગોલા ખાવાની છે ને કાલે ખૂબ જ મજા આવી ગઈ તો બીજું તો જો કાંઈ નહીં કહું આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી, જય જાનબે. તો બાય બાય.